દુષ્કર્મ કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત છે તે મળી છે। કોર્ટે આસારામની સારવાર માટે થઈને તેના પેરોલ છે તે મંજૂર કર્યા છે। 1 સપ્ટેમ્બર 2013થી આસારામ એટલે કે 11 વર્ષથી આસારામ જેલવાસ છે તે ભોગવી રહ્યો હતો। ત્યારે 11 વર્ષ બાદ આસારામ હવે પેરોલ ઉપર બહાર આવશે। ત્યારે કેટલા દિવસના પેરોલ આસારામના મંજૂર કરવામાં આવ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દુષ્કર્મ કેસમાં છેલ્લા 11 વર્ષથી આસારામ રાજસ્થાન જેલમાં બંધ છે। ત્યારે આસારામને 11 વર્ષ બાદ હવે જેલમાંથી મુક્તિ મળી રહી છે। આસારામને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા 7 દિવસના પેરોલ છે તે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં આસારામને સારવાર માટે થઈને આ પેરોલ મંજૂર કરવામાં આવ્યા હોવાનું કોર્ટ દ્વારા અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે આસારામ પોલીસ બંદોબસ્તમાં સારવાર માટે થઈને મહારાષ્ટ્ર ખાતે પણ તેને લઈ જવામાં આવશે। કહી શકાય કે આસારામને છેલ્લા કેટલાય સમયથી છાતીમાં દુખાવાની ફરિયાદ છે તે કરવામાં આવી રહી હતી અને 10 ઓગસ્ટના રોજ રાજસ્થાનની એમ્સ હોસ્પિટલમાં આસારામ સારવાર છે તે લઈ રહ્યા હતા। તે સારવાર દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટમાં તેના પેરોલ માટેની જે અરજી છે તે દાખલ કરવામાં આવી હતી અને તે અરજીને લઈને આજે રાજસ્થાન હાઈકોર્ટે તેના 7 દિવસના પેરોલ છે તે મંજૂર કર્યા છે। ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આસારામ મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર માટે પણ જશે। કહી શકાય કે રાજસ્થાનની એક સ્પેશિયલ જે પોસ્કો કોર્ટ છે તેના દ્વારા વર્ષ 2018માં આસારામને દુષ્કર્મ કેસમાં દોષિત છે તે જાહેર કરેલો અને તેને આજીવન કારાવાસની સજા તે સજા ફટકારવામાં આવી હતી। ત્યારે આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જે રાજસ્થાનની જેલ છે તે જેલમાં બંધ હતો તેને પકડવામાં આવ્યો હતો। ત્યારે યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ના રોજ રાત્રિના સમયે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ છે તે આચર્યું હતું। ત્યારે 5 વર્ષથી વધુ સમય આ ટ્રાયલ છે તે ચાલ્યો હતો। આ ટ્રાયલ પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો અને પોસ્કો કોર્ટ દ્વારા 5 વર્ષ બાદ જે આસારામ સામે જે કેસ ચાલી રહ્યો હતો તેમાં તેનો જે નિર્ણય છે તે જાહેર કર્યો અને તેમાં આસારામને છે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા છે તે પણ ફટકારવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે રાજસ્થાન કોર્ટે તેને જે દોષિત જાહેર કર્યો ત્યારબાદ કોર્ટમાં જે ગુજરાતની એક કોર્ટ દ્વારા આસારામમાં જ 2013માં આસારામ સામે જે એક મહિલાએ જે દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાઈ હતી તેમાં પણ તેને દોષિત છે તે ઠેરવામાં આવ્યો। ત્યારે આસારામને હવે 11 વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી રહી છે। એટલે 7 દિવસના પેરોલ છે જે આસારામને મળ્યા છે અને તે 7 દિવસના પેરોલમાં પોતાની જે છાતીમાં દુખાવો છે તેની સારવાર માટે હવે હોસ્પિટલમાં સારવાર લેશે। ત્યારે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।